श्रीमद जयसिंह बापा कैसेट नंबर 337 हासलपुर तारीख 20/9/1981। मारू तो मननु के कारण मन भाई मन जो धानी माटी भाई रे मुआने मारू तो मननु के कारण मन भाई मन जो धानी माटी गंगा चती जो धंधो करो भजन को आ लोग नाटक में सिनेमा જોવા જાય છે તો ગાયન હીચી લાવે છે ધંધો કરતા ગાતું જાય છે પણ એ તો નરકી જવાનું મારે પણ તમે આવો ભજન હારો હારો શીખો અને ધંધો કરો છો તો ફૂલની પોખી ગયા આ તો અમે અત્યારે બેહરી છે અમે ભજન કર્યો એ વખત તો અમારા મોથમ મળી ગરાતી રાતી પોળા ભરવાના ને દના આખો દિન કોહાકવાના એ વખત ભજન કરવાનું મજૂરી કરવામાં તો એક પગનું ન વાળવું પડે એક પગ વાળીને બેહવા આખા દિનમાં ન મળે રાત કદન ન મળે એ વખત અમે ભજન કરેલા ભજન ગાવામાં ભજન તમે મન પ્રસન્ન એનાથી રહે ભગવાનના ભજનમાં વર્તી રહે તો તમે ધંધામાં રહો પણ મન પ્રસન્ન રહે પુરુષો કમાતા હો હર કોઈ અરે રે ભગવાનનું ભજન તમે વાણી બોલો તો હારી વિચાર કરો તો સારું એનું ચરિત્ર જુઓ તો સારું આ ગંગા સતી ને પોનબાઈ ને રૂખમો રાજા ને રસપાર કુંવો ને પુત્રવધુ ને એ રોણી તમે આમ જીવન જુઓ છક્કા છૂટી ગયા આગળ આપણે તોરલ ને ચંદનબાળા ને મૃગાવતી ને આપણને તો દુઃખ જ નથી ઓખદમાં નાખાય દુઃખ નથી ને એ તો દુઃખમાં દળાઈ ગયેલા છે ચંદનબાળા હતી રાજકુમારી અને મૃગાવતી હતી એની માહીની છોકરી એના બાપાને બીજો રાજા રાજ લેવા મારવા માંડ્યો એટલે નાહી જતો જંગલમાં એની બાઈ એ છોકરીને નીચે લઈને નાહી જી રોણી એના અહ પછી પેલા લોકો જાશે એના બાપાને તો મારી નાખ્યો રાજાને જંગલમાં જતા બાઈને એ મા દીકરી બેવાને પકડ્યો છે પછી ઓમના આવતા એ બાઈને આ લોકોની દોનત હારીને પછી આ બાઈ તો દોતી જીભ લઈને મરી ગઈ રોણી તો પછી આ બાળાને નીતિ એ બાઈને પછી ગામમાં લાવીને વેચી છે થોડા પહેલાં એવું હતું કે વેચા નાનો બાળકો અમુક હોય એ જેને લેવું હોય વેચાતું લે દાસી પણ કારણ એક શેઠના છોકરીને જો પૂરવાનું પુણ્યનું એની સાહેબ થાય છે તે એ છોકરા શેઠના છોકરીને તેને આ છોકરી રૂપના કટકા એ જોઈને આ શેઠની દયાજી કરે આવી છોકરી જો મારે ઘેર હોય તો હું લૂંટાણ તે 25,000 રૂપિયા આલી અને એ છોકરીને આવી સાથે લીધી ચંદનબાળાને તો એ ચંદનબાળા મોટી થઈ કારણ એ શેઠવાણી એવો અપવાદ નાખે આ શેઠના હાથી આ જીવન બગડેલું છે તો એ ચંદનબાળા તો નિર્દોષ હતી એક પાણી ભરીને અરે બહાર જઈને આવ્યા શેઠ બપોરે તો બધા નોકરો ઊંઘેલા હતા એટલે આ બાઈ પગ ધોરાવા જઈ તાઈનો સોટલો સૂતો હતો તો પગ ધોવા જઈ કે એ વખત આ સોટલો આ શેઠે લાકડી જ જગાઈ દે પેલો પાણીમાં પડતો હતો પગ ધોતી એ મને આ શેઠવાણીની શંકા આવી કહો હો આ તો બધું આવડું છે તાર પેલો તો નિર્દોષ શેઠા નિર્દોષ બાઈયા નિર્દોષ દીકરી તરીકે પાડતો હતો બધું આ કર્મ ઉદયમાં આવ્યો વખત એટલે થકી એને વેર બાંધ્યું કેણે આ માતાઓના જીવમાં થોડા સંશયો પડી જશે તો રમાયણ ઢગલાઈ જાય તે શેઠ કે તમે તાણ મારા પીઓ મજી આવો શેઠને આ શેઠવાણી કહે છે એને કાઢી અને પછી આ ચંદન બાળાથી એક વાર જો બોલાવી
અને સોટલો કપાઈ નાખ્યો, ને હાથોમાં હાથકડીઓ નાખી, પગોમાં બેડીઓ નાખી, અને ધારી ઓયડીમાં પૂરી ચંદનબાળાને. પછી બંગલા તારું વાહી અડધાના બાકડા થોડા મેલેલા અને ધારી ઓયડીમાં પૂરી અને આ શેઠવાણી જતી રહી. આ વેર શું કરે છે જુઓ. કારણ કે ચંદનબાળાનો કોઈ અપરાધ નતો, દેવ આત્મા હતો, દેવ આત્મા. જો કેવળ જ્ઞાન થાય છે આવો આત્મા છતાં આ શેઠવાણી સંદેહ પડી ગયો. તો આ શેઠ અનાયા છે 10 દાડા રવાના હતા, પણ શેઠ ત્રીજા દાડે ઘેર આવ્યા. આ શેઠવાણી બધું પેલું મોય ઓયડીમાં પૂરી ના ચંદનબાળાને જેલના પેલામાં નાખી હાથ કર્યો પગાવવા દઈ ગયો મૂકીને જેલ. શેઠે આવીને જોયું તો શેઠને એકદમ વેરાગ થઈ જાય કે ઓહો આ શું કહેવાય, આ વેરવર્તી શું કરે છે જુઓ. તો શેઠને તો એકદમ ત્રાસ થઈ ગયો કે આ હું આનું કરું હું ના. આ શેઠવાણી છે તો બધું પૂછ્યું તો ત્યાં તો શેઠવાણી જ કર્યું. પછી આ શેઠે એવું કર્યું કે હું લવારને બોલાવીને આ હોકોડો તોડી નખાવું, હાથ કર્યો તોડી નખાવું ને જેલમાંની અનસૂચિત કરું. પણ થોડી બાયણે કાઢીને પેલા બાંકડા અડધોના તાય પાહા મેલ્યા ને શેઠ લવારને બોલાવા જા. જો આ પુણ્યનો ઉદય હોય છે કારણ સાધુ અગણા. આ મહાવીર સ્વામી હતા એ 100 મહિનાના ઉપવાસ હતા. 100 મહિના સુધી એવું વર્ત લીધેલું કે રાજકુમારી હોય, મોથો બોડું હોય, ઓખોમાં ઓહવો નીકળતો હોય અને અડધોના બાકડા હોય ને વરાવા આવે તો મારે આ હાર કરવો. ત્યાં 100 મહિના સુધી ન મળેલું. 100 મહિનાને 25 દિન થયેલા તો મહાવીર સ્વામી આ ઓર વાયેલા. એ વખત આ બાઈને પેલા મહાવીર સ્વામીને ભાયાને એકદમ પૂર્વનો સંસ્કાર હૃદય ઉલસી ગયું કે ઓહો મારી આ દશા છે તો ભગવાનના શરણે તાણે આ બાકડા તો આવવા દો. તો દરવાજાને મૂઢાઈને તણાતી આવીને પેલા બાકડા લઈને ઉભરી છે. તો છે બોલાવે છે મહાવીર સ્વામી કે ભગવાન ઓહો મારા જન્મો જન્મોના બંધને કાપનાર તમે આજે ઓરી ઓર હું ઓરાવ. પણ એને એક ખામી કે પેલા ભારીને ખુશ થઈ ગયેલી આ બાઈ તે આંખોમાં હવા ને ઓરાવા સારું. તે મુનિ ખાસા આગળ નીકળ્યા અહીં આવ્યા તો હવન ઓરવાની મરજી થઈ ગયેલી પણ એનો એક નેમમાં કાશું આંખમાં હવન આ જોઈ અને હેડવા મળ્યા. એ વખત પછી એને વેરાગ થશે કે એ ભગવાન હજી મારે શું બાકી છે કે હું રાજકુમારીથી 100 વેસોણી અમારી આ દશા ને અત્યારે મુનિ થા જોઈશે તો મારા બંધન કોણ કાઢે. ઓખે રોવા મળી પોકે પોકે એને મુનિઓને એવો રિવાજ હોય છે કે થોડા જઈને પૂંઠવાડ આ મુનિ વરવા આવે એને એવો રિવાજ હોય છે. કઈનું ધારેલું એ સંકલ્પ હોય એ પ્રમાણે જો ન હોય તો એક ફેરો પૂંઠવાડે. તે પૂંઠવાડી વખત 100 ધારવાનો ઓછોમાં હો નીકળ્યો એ વખત પાછા આવીને મહાવીર સ્વામી વાળું. એ મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પછી થાય. આ બાકડા વર્યા સીડી અને પછી આ ચંદનબાળા હતી એને ખરેખર આત્માનું જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય. જુઓ આ શું કરે છે સેવી દશામાં તું. એટલામાં તો પેલા શેઠા ના જો હોકોડો તે તોડી નાખી ના તો તર દીક્ષા લીધી. તે મહાવીરના શિષ્યોમાં અગ્રમણી એ ચંદનબાળા. પછી એને અનુસરીની માસી હતી મૃગાવતી. આ બાવજી હોર સત્યોનો નામ લખ્યો છે ને પુસ્તકમાં, એમાં આ 2 સત્યો નામમાં આવે છે. કેવળ જ્ઞાની ફરી માતાના પેટે અવતાર ન ધરેલા. એ મૃગાવતી આ ચંદનબાળાને જોઈને મૃગાવતીને વેરાગ થયું કહું હો આ જીવ અને આ વિદશામાં તો કે મારે દીક્ષા લીધી. તો જો એ ચંદનબાળાના હાથી મૃગાવતીને કેવું પૂર્વના કરતા ઉપાસકાત્મા હતા. મહાવીર સ્વામી મુનિ થઈ જાય ને કેવું જ્ઞાન થયું એ પછી સત્સંગમાં જાય છે મૃગાવતી. અને આ સાધરીઓ બે કે આ બાઈ ઘેર રહેશે એનો આશ્રમ હતો તો ચંદનબાળા. પેલી એવો સત્સંગનો મહિમા હોભળેલો તે વર્તી ગળી જઈ ભૂલી જઈ. તે રાતના 12 વાગી ગયા મૃગાવતીને આવતા આવતા. એ ઘેર આવેલો અને ઠપકો આલ્યો ચંદનબાળાએ કે તું સાધવી અને તું અત્યાર સુધી જતો રે એ કોઈ તારો ધર્મ છે? અમે પેલી તો કહ્યું કે હું ભગવાનનો એવો સત્સંગ હતો કે બધું ભુવન ભૂલી ગઈ હતી. કેટલી વેળા છે જ મને ખબર ન રહી. પણ કે તારા આમ ન જવું એવો ઠપકો આલ્યો એ આ બાઈને વેરાગ થઈ ગયો. જો ચંદનબાળા ઊંઘી ગયો ના બાઈને વેરાગ થઈ ગયો એ બાઈને કેવું જ્ઞાન થાય. પછી થઈને હાથ નીકળે છે. જે ચંદનબાળાનો હાથ હોમ પડેલો એના હમ હાપ આવે અંધારામાં ઘરમાં. તો
આ પેલો હાથ આ મરઘાવતી ઓમ ઊંસો લઈને ઓમ મેલ્યો એટલે ઓણે પૂછ્યું કે મારા હાથે કેમ અડી? ચંદનબાળા પૂછ્યું મરઘાવતી કે તું મારા હાથને કેમ અડી? તો કે કોઈ નહીં, એ હા પોણે આવ્યો હતો તે હાથ ઉપર આવતો હતો એટલે મેં હાથ લઈને વેગળો મેલ્યો. ઓહો કેટલી અંધારામાં છે તે આપને પાડ્યો? અંધારામાં તું દેખે છે? આ દેખાય છે. કે તને કેવું જ્ઞાન થયું છે? કે આપની કૃપાથી. જો આ કેવું જ્ઞાન પર કેલું ચંદનબાળા અરે મરઘાવતીને તો પેલ તો બેઠી થઈને જોવા જાય તો હાસુ અંદર કેવું જ્ઞાન, દેહ બનવી કેવું જ્ઞાન, એટલું શુદ્ધ આત્માનું જ્ઞાન. એ વખત મને પશ્ચાતાપ થયો કે આ નિર્દોષ આત્માને મેં દુભ્યો. જો આ એક એકના નિમિત્તે જાગૃતિમાં ક્ષેત્રમાં આવી જાય છે આત્માઓ. તો ચંદનબાળાને પશ્ચાતાપ થયો કે અરે આવા દેવ જેવા આત્માને મેં દુભ્યો, વસન કઠોર બોલીને કોઈ અપરાધમાં મેં દુભ્યો. તો એને પશ્ચાતાપ થયો. ચંદનબાળાની કેવું જ નહીં થાય, બે કેવું જ નહીં થાય. તે મહાવીરના શિષ્યોમાં અગ્રમણીય બે જ્ઞાની આત્માઓ હતો. એમ તમે એના બધા એમ માન્ય છે લોકોના સંસ્કાર જોઈ જોઈને હોબરીને કે હા હા અમે ઓમ હા હા અમન ન થાય ના તો બીજા ને થાય, એવું હોય નહીં થાય. અરે તારો ત્રિકાળ સચ્ચિદાનંદ આત્મા અજરમર આત્મા બાકી નિવાડો પાકો હરિરામ ભક્તને ડર કાયકો રે ભાઈ કાયકો. રામ ભજો વિશ્વાસ રાખજો, હરિ ભજો વિશ્વાસ રાખજો, સાહેબ ભીડુએ તાકો હરિરામ ભક્તને ડર કાયકો રે ભાઈ કાયકો. હે રામજીરો નામ લેવાની દેવે વણિયારના કુશ બંકો રે ભાઈ બંકો. અમે રામજીરો નામ લેવાની દેવે વણિયારના કુશ બંકો રે ભાઈ બંકો. કમ ભોળ નરસિંહ રૂપ વણિયા, કમ ભોળ નરસિંહ રૂપ વણિયા, પસે ફાળ્યો બાકો હરિરા ભક્તને ડર કાયકો રે ભાઈ કાયકો. અમે રામ ભજન વિશ્વાસ રાખજો, હરિ ભજન વિશ્વાસ રાખજો, સાહેબ ભીડવે તાકો હરિરા ભક્તને ડર કાયકો રે ભાઈ કાયકો. હે જોગીરા બેસ રમણ કર આયો, કરગીયો રામણ તો રે ભાઈ તો અમે જોગીરા બેસ રમણ કર આયો, કરગીયો રામણ તો રે ભાઈ તો ભજાય રામણ રી કાઢી, વિષ ભજાય રામણ
સોની લાગો એ પાતો ભાઈ રામ ભજો ડર કાય કો રે ભાઈ કાય કો હે રામ ભજો ને વિશ્વાસ રાખજો હરિ ભજો ને વિશ્વાસ રાખજો સાહેબ ભીડવે તાકો સંતા રામ ભજો ડર કાય કો ભાઈ કાય કો અમે કેરવા પડવા રે ભારત રસિયો આયો મરણ રો આંખો રે ભાઈ આંખો અમે કેરવા પડવા રે ભારત રસિયો આયો મરણ રો આંખો રે ભાઈ આંખો पांडवे प्रीत राम से राखी पांडवे प्रीत राम से राखी वाल्मी वो एक वाको चलता राम भलो डर काय को रे भाई काय रो भारत में बमरी राईंदा बड़े काल जो माय को रे जारी मायरो हमें भारत में बमरी राईंदा बड़े काल जो मायरो रे जारी माय को हमें गजरो टो पैदा पर रखियो गजरो टो पैदा पर रखियो बाण मोकड़ाई फेंको हरिरा भक्त ने डर काय को रे भाई काय को हमें राम भजन विश्वास राखजो हरि भजन विश्वास राखजो साहेब भीड़े ताको संता राम भजो डर काय को रे भाई काय रो हे दूत पाप ने और निंद्रा यात्रायाल का राखो रे भाई राखो हे सूरदास रे अर्ज विनती सूरदास रे अर्ज विनती झूठ वसन मत भागो संता राम भजो डर काय को रे भाई काय रो સતગુરુ દેવની ભગવાન ભજે એને ડર કેનો હોય પણ ભગવાન ભજતા નથી આવડતા એટલે પાખંડીઓમાં પડી જાય છે એમાં વગર સમજુ કર્મ કરે એટલે ભય પામી જાય નકર ભગવાનની ભક્તિ એ તો સ્વધારું સૂર્ય છે એમાં ભગવાનની ભક્તિ કરે ડર હોય એ વાત તો કદી બને જ નહીં તો બધું ભગવાન ન કહેવાય અને ભગતા ન કહેવાય આ બધો પરમાણ આલો કે પાંડવે ભગવાનની ભક્તિ કરી પણ આધાર રોમનો રાખ્યો તો પણ મોત આવ્યું હતું કે ભારતમાં પછી અહીં હેરે બાળકો કરી શકી છે કોઈ જો ભગવાનનું શરણ આ પ્રમાણ આલે વિશ્વાસ શ્રદ્ધા અને ભગવાનની ભક્તિ એ કોઈનું ચાલે નહીં તમે એમ ન માનો કે આ આમ ન થાય પણ એમ થાય એ શ્રદ્ધા ને વિશ્વાસ ન હોય એ જીવ ડગી જાય પણ પેલું પાકું છે નામું ખરું હાથમાં નથી આવ્યું કે એટલે હું થઈને કરવા જાય એમાં પછી નાસી પાસ થઈ જાય કે ભગવાનની ભક્તિ તો આત્માના પરમાત્માના લોકમાં રમવું એમાં તો એ તો પરાઈ વાત જાણવી એ તો તારું મૂળ ધર્મ છે તું જેમાં ઉત્પન્ન થયો છે જેમાં છે તું જે છે પોતે અને તું પરમાત્માનો છે પરમાત્મા તારા છે આ તો બધું ભંગાર છે અને તારામાં જે પરમાત્મા તું ભજી છે એ પરમાત્મા બધા છે એ બધા આ ભજનમાં બધો પરમાણ આલે કે ભગવાનની ભક્તિ કરે એને ડર વળી કાંઈ કો લાગે પછી કોણ ડરવાળો રહ્યો ભગવાન થી તો કોઈ મોટો જબરો નથી કે મારવાડમાં
ભાષામાં ફેરાવે પણ ભજ તો રામ ને શીખે જો અર્જુન ને કબીર ને ના શીખે તો જો પરમાણ લીશે તો ભાષામાં ફેરાવે આમ કેવામાં કથનમાં પણ ભગવાન તો એના એક આ યુગમાં ને પેલા યુગમાં ભગવાન તો એક ના એક હજી ભવિષ્યકાળે આના ભગવાનની ભક્તિ કરવાના અમેરિકામાં જઈને ભજો દેવલોકમાં જઈને ભજો કે પાતાળ લોકમાં જઈને ભજો ભાષામાં ફાર ફેર પડે ભાષામાં ફાર